આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય ભીમ, નમો બુદ્ધાય. આ વિડીયો છે કૌશલભાઈ શાહનો. આમ તો ખૂબ હોશિયાર છે અને સારો એવો પગાર કમાય છે, એના માટેનો આ વિડીયો છે. પણ એમના જે વાલીએ વાત કરી, એમના વડીલે, એમણે કીધું કે વૈષ્ણવ હોય, જૈન હોય, પટેલ હોય, બ્રાહ્મણ હોય, આ સમાજમાં અમારે કરવું છે આ છોકરા માટે. તો હવે દીકરાઓની ઉંમર વધતી જાય છે અને બાપાઓની ડિમાન્ડ વધતી જાય છે કે આપણે સમાજ સિવાય કાંઈ નથી કરવું અથવા ઉચ્ચ વર્ણ સિવાય કાંઈ નથી કરવું. અને એનું પરિણામમાં ભોગવી રહ્યા છે ત્યારે બધાય કે દીકરીઓ મળતી નથી અને દીકરીઓની ડિમાન્ડ પણ ઊંચી થતી જાય છે, એટલે એ પણ જલ્દી પરણતી નથી. તો આ હાલતમાં અત્યારે સવર્ણ સમાજ ફેંકાઈ ગયો છે. એના ઘણા બધા દીકરાઓ સારું કમાતા હોય, ખૂબ હેન્ડસમ હોય, હીરો જેવા હોય, પણ એમ છતાં એના કામ થતા નથી. આ પરિસ્થિતિ લગભગ બધાની છે અને આમ તો બીજી સમાજમાં પણ આવી પરિસ્થિતિ, પણ આ લોકોમાં થોડીક વધારે પરિસ્થિતિ ખરાબ થઈ છે. તો આખો વિડીયો સાંભળવા જેવો છે. આ બધી વડીલોની વ્યથા છે, છોકરાઓની પણ તકલીફ છે. તો આ વિડીયો સાંભળો. આપણે દરરોજ 2 વિડીયો મૂકીએ છીએ, સવારે 10 વાગે અને સાંજે 8 વાગે. અને આ વિડીયો ક્યારેય આપણે ડિલીટ મારતા નથી, સિવાય કે કાંઈ પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ જાય તો 2000 રૂપિયા અંધ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં ભરી એની પાવતીનો ફોટો મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરશું, એ પણ 5 દિવસ પછી, એ પહેલાં નહીં. તો આ ખાસ ધ્યાન રાખે. અને આપણે યુટ્યુબ સિવાય બીજું કોઈ માધ્યમ નથી મૂકવા માટેનું. તો ઘણા બધા લોકો મારા ઘરે આવવા મળ્યા છે, તો એને ખાસ વિનંતી કે ભાઈ ઘરે નહીં આવતા, તમે ઘરે આવો તો મને કાંઈ વાંધો નથી, ચા પાણી પાઈશ, પણ એનો કોઈ મતલબ નહીં. તમે ભાડું ખર્ચીને આવો અને હું કાંઈ તમને સપોર્ટ નહીં કરી શકું. સપોર્ટ માત્ર ફોન ઉપર જ થશે. તો આ ખાસ બધાએ યાદ રાખવું. અને એકવાર વિડીયો મૂક્યા પછી મારી સાથે વાત કરશે એટલે વિડીયો અવશ્ય આવશે, એ ધ્યાનમાં રાખીને જ આપણે વાત કરજો. ઘણીવાર વાત 10 મિનિટ કર્યા પછી એમ કે મારે વિડીયો નથી મૂકવો, તો આ સિસ્ટમ નથી. એકવાર વાત થાય એટલે પછી વિડીયો યુટ્યુબમાં આવી જશે. તો અત્યારે આપણે કૌશલભાઈ શાહનો વિડીયો સાંભળીએ. હાલો, ગુડ મોર્નિંગ મારું સાહેબ. ગુડ મોર્નિંગ. હું જામનગરથી બોલું છું, દામજીભાઈ વૈષ્ણવ. બોલો દામજીભાઈ. મારા મિત્ર છે અમદાવાદમાં. અને એ મિત્રનો બાબો છે, કંપનીમાં નોકરી કરે છે અમદાવાદ. કુંવારો છે અને પોતે હતા ક્લાસ 1 ઓફિસર એસટી ટ્રાન્સપોર્ટ ડેપોમાં. એ નિવૃત્ત છે. ઘરમાં પપ્પા, મમ્મી અને બાબો એક જ છે. અમદાવાદમાં ઘરના મકાન છે. હવે એના માટે સારું પાત્ર હોય વ્યવસ્થિત તો જોઈએ છે. જૈન વાણિયા છે, ઓલા વૈષ્ણવ વાણિયા, સોરી. તો મારે શું કરવાનું પ્રોસિજર? કાંઈ પ્રોસિજર આપણે યુટ્યુબમાં મૂકવું છે. મેં યુટ્યુબમાં માલસથી નથી ગયો, મેં વોટ્સએપમાં મોકલ્યું છે આપને સાહેબ. નહીં, પણ તમારા યુટ્યુબમાં મૂકવાનું છે. હા 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 હા, મેલું હોય તો આપણે આગળ વાત કરીએ. હા, ના, વાત આગળ કરવાની છે. સારું પાત્ર મળતું હોય. હું પણ અમારી જ્ઞાતિનું મારું છે મેરેજ બ્યુરો લાવું છું, ખોડલધામ સમિતિ, જામનગર. શું વાત છે? હે? હા, હું જામનગર મારું છું. નિવૃત્ત તાલુકા શાળા આચાર્ય હતો. હા. નિવૃત્ત થયા પછી આ કરું. મેં કીધું મારું સાહેબ ને કહું, કદાચ ત્યાંથી મળી જાય, ક્યાંય રાજકોટ ક્યાંય હોય. બરાબર. અને અમદાવાદ માંથી મળી જાય તો એ કઈ હોય વાંધો નહીં. એટલે આજે આ ત્રીજો ફોન કર્યો તો તમને લાગી ગયો, વારે કામ બની ગયું સાહેબ મારું સાહેબ. સાચી વાત. મારે શું છે, ઘણું બધું કામગીરી હાલતી હોય ને એટલે સવાલ હું સમજતો મારે એ જ પ્રોબ્લેમ છે. બધા ફોન આવતા રાતના 11 વાગ્યા સુધી. હા, તો પછી આપણે બધાને તો સમય ન જોતા હોય કે ક્યારે ફોન કરાવીએ. સાચી વાત. તો હવે વોટ્સએપમાં છે આખો બાયોડેટા મેં મોકલ્યો છે, ફોટા મોકલ્યા છે. ના, વોટ્સએપ તો બરાબર છે, પણ અત્યારે તો આપણે વાતચીત જ કરવી પડશે. શું કામ આપણે યુટ્યુબમાં મૂકીએ ને તો અવાજ સાંભળે ને લોકો, કઈ જોવાના નથી કઈ. બરાબર. એટલે છોકરાની વિગત હું લખી લઉં, એટલે આપણે બોલો ને હું લખતો જાઉં. બરાબર. અને પછી આપણે મોબાઈલ આમાં કાઢવું પડે ને ફોટો તો પછી મોકલો તો હાલશે. બરાબર. એમને ડિટેલ તો તમને દેવી જશે ને? ડિટેલમાં કાંઈ નથી. આપણે તમે જે વાત કરી ડિટેલ એની, બીજું હું
લાંબી કોઈ ડિટેલની જરૂર નથી. હા તો નામ લખી દો. 1 મિનિટ હો, ચાલુ રાખ. આ તમારો વોટ્સએપ નંબર છે? આ મારો વોટ્સએપ નંબર છે. હા બોલો તો નંબર. 94279 94279 43134. 43134. દામજીભાઈ વૈષ્ણવ. 1 મિનિટ આવી જવા દો પેલા. તમે તો કઈક વિગત મોકલેલી હોત છે આમાં? હા મોકલી શકાય વિગતો? બધી વિગત મેં સાહેબ વોટ્સએપમાં જરાક થોડાક મારા વતી જોઈ લ્યો ને તો બધું આવી જશે. આવ્યું છે. બોલો નામ બોલો છોકરાનું. કૌશલ રાગેશભાઈ શાહ. કૌશલ શાહ. બરાબર. અમદાવાદ રહે છે? ક્યાં રહે છે? અમદાવાદ રહે છે, જીવરાજ પાર્કમાં. પોતાના મકાન છે? પોતાના ઘરના મકાન સરસ મજાના છે. બરાબર. ઘરમાં 3 જણા? 3, પપ્પા મમ્મી ને બાબુ. બેબી ના લગ્ન થઈ ગયા છે, એક બેબી હતી. અચ્છા. એ પણ અમદાવાદમાં જ રહે છે. બરાબર. અને શેમાં નોકરી કરે છે? કંપનીમાં નોકરી કરે છે. કઈ કંપની? 50 કે 60,000 પગાર છે એનો. એકદમ જેન્યુઅલ કુટુંબ છે સાહેબ મારું સાહેબ. એટલે એવું કોઈ વ્યવસ્થિત પાત્ર હોય ને, સારા માણસો હોય ને, એવું ચિંતો બીજી વાર યાદ કરશે આપણે બધાને. બરાબર. ઉંમર કેટલી છે? ઉંમર 36 જેવી હશે સાહેબ. 36? હા અંદાજે. અને અભ્યાસ કેટલો છે? એન્જિનિયર નું કરેલું છે. એમાં એન્જિનિયર છે? હવે સાહેબ એ તો વોટ્સએપ મારે કાઢવું પડે એનું બાયોડેટા. બરાબર. કાઢું ચાલુ રાખો તો જોઈ લો. અને એના ફાધર હું ક્લાસો નથી કરતા? એના ફાધર હતા DTO સાહેબ ST માં. અત્યારે નિવૃત્ત છે પોતે. અને મમ્મી હાઉસવાઈફ હતા. બરાબર. એમને પેન્શન આવતું છે ને ફાધર ને? હા પેન્શન આવે છે. એ કેટલું આવતું છે? હવે ST માં તો ST ના નિયમ મુજબ આવતું હોય ને. હા ઓછો આવે. 50-60,000 પગાર છે. છોકરો વ્યવસ્થિત એકદમ સરળ. પછી કોઈ જાતના વ્યસન નહીં. કયા સમાજમાં કરવાની ગણતરી છે? એને સેમમાં હોય ને તો ચાલે સાહેબ. એમાં સેમ ટ્રેડરવાળી જ્ઞાતિ હોય ને. વૈષ્ણવમાં હોય તો બરાબર, એ સિવાય નહીં ને? વૈષ્ણવ હોય, જૈન વાણિયા હોય. વાણિયામાં ચાલે, જૈનમાં. પછી બ્રાહ્મણમાં ચાલે સાહેબ. બરાબર. આ જે તમે કીધું ને એમાં બધેમાં શોર્ટેજ છે. બરાબર ને? કાંઈ નહીં, આપણે તો એમને જે ડિમાન્ડ હોય એ રીતે લખીએ, આપણે કાંઈ વાંધો નહીં. બાકી આમાં ક્યાંય મળતું નથી. બરાબર ને? બરાબર. પટેલમાં હોય તો ચાલે સાહેબ. હા પટેલમાં તો આનાથી વધારે રામાયણ છે. તમે જો મારા મોટા ભાગના વિડીયો પટેલોના છે. જાજા વિડીયો. કાલે તમારા એક અંકિતાનો વિડીયો મેં સાંભળ્યો ને બહુ મજા આવી ગઈ. વિડીયો એનો આખો જોયો તો ઓલા બેનારે ઓલા ભાઈ હતા ત્યાંના સુરતના. અને અંકિતા છોકરીના અકીલા કાંકીલ એવું કઈ નામ હતું. છોકરો હીરાનું કામ કરતો ને એ કે મારે એના લગ્ન કરવા હોય. પછી છોકરીએ કીધું કે મારા ગાડી જો બકલ હું તમારા પાસે બેસીને નહીં આવું. તો કે હું લઈ લઈશ. સાચી વાત. હવે 20,000 પગારમાં સાહેબ ગાડી ક્યાંથી લઈ આવી? હા એ તો વાત છે. છોકરાનો પગાર તો કે 24,000. ફાધર મધર ગામડે છે. અને છોકરી પાછું કહી દીધું મારે બીજા કોઈ નો જોયો ઘરમાં. મોઢે મેં વિડીયો જોયો સાહેબ તમારો. આમાં સાહેબ જસ મળે એવું જોઈએ કે પ્રયત્ન કરો ને. પાકું કાંઈ વાંધો નહીં. બરાબર સાહેબ.
અને એક મારા વતી સાહેબ જરાક વોટ્સએપ તમારા વોટ્સએપમાં જરાક જોઈ લેજો ને બાયોડેટા. હા જોઈ લે, કાંઈ વાંધો નહીં. જરાક જોઈ લેજો મારા વતી સાહેબ. ભલે પાક્કું, ભલે ભલે ભલે. મારા ખાસ મિત્ર હતા જામનગર નોકરી કરતા ને ત્યારે. એને હા 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 જરાક જોઈ લેજો. પાક્કું પાક્કું પાક્કું. થેન્ક યુ સાહેબ. હા ભલે ભલે, ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.